અમદાવાદની શાળાઓમાં બાળકોની સલામતી જોખમાઈ છે. થોડા દિવસ અગાઉ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ હવે ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થી શાળાની બહાર નીકળે છે, જ્યાં અન્ય વિદ્યાર્થીઓ કે અન્ય બહારથી લોકો આવે છે અને વિદ્યાર્થી પર હુમલો કરી નાખે છે. પટ્ટાથી, લાકડીથી અને કળાથી વિદ્યાર્થી પરને મારવામાં આવે છે, જેમાં તે ઈજાગ્રસ્ત થાય છે. તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. આ ઘટનાને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. આજ રોજ ઘાટલોડિયામાં નેશનલ સ્કૂલની બહાર સ્કૂલની અંદર વિદ્યાર્થીની ઉપર ફરીથી 7 ડે સ્કૂલ જેવો ઘાતકારો હુમલો કરવામાં આવ્યો છે. ચાકુથી એક બાળકે બીજા બાળકો ઉપર હુમલો કર્યો છે. આવું ગુજરાતમાં અને અમદાવાદની સ્કૂલોમાં વધતું જ જાય છે અને માનસિક રીતે બાળકોને સ્કૂલનું ટોર્ચરિંગ હોય કે બીજું ટોર્ચરિંગ હોય તો બાળકો એકબીજાના ઘાતકી હથિયારોથી સ્કૂલમાં હથિયારો લાવતા થઈ ગયા છે બાળકો, અને એક બાળક બીજા બાળક ઉપર ઘાતકી હથિયાર કરી રહ્યા છે અને બાળકો ચાકુથી જે હુમલો કરી રહ્યા છે એકબીજાના બાળકો ઉપર, તે ખૂબ નિંદનીય છે. શિક્ષણ ખાતાએ ખરેખર હવે આ બાળકોના કન્સલ્ટિંગ ઉપર અને કાઉન્સેલિંગ ઉપર ખરેખર ધ્યાન રાખવું જોઈએ. ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે નરેશ શાહ તરીકે તાત્કાલિક તમામ શિક્ષકો, તમામ ટ્રસ્ટીઓએ બાળકોનું કાઉન્સેલિંગ જલ્દીથી કરવું જોઈએ અને આવા જે હુમલાઓ ચાકુઓથી થાય છે તેને રોકવા જોઈએ. આ ઘટના અંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું છે કે આ ઘટના એ શાળા બહારની ઘટના છે. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થી જ્યારે બહાર નીકળી રહ્યો હતો ત્યારે બહારથી આવેલા લોકોએ વિદ્યાર્થી પર હુમલો કર્યો છે. અમે ઉલટા વિદ્યાર્થીને કહી રહ્યા છીએ કે આ પ્રકારની ઘટના બને તો તમે શાળાને જાણ કરો, પણ સામે પ્રતિકાર ન કરો. અમે સામેથી વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ ગયા અને હોસ્પિટલમાંથી તેને રજા પણ આપી દેવામાં આવી છે. અમે વિદ્યાર્થીના માતા પિતાને પણ આ ઘટના અંગે જાણ કરી છે. અમારા ધોરણ 10ની પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા. અંદર મજાક મસ્તી કરતા અંદર ઝઘડી પડ્યા. એમાંના એક વિદ્યાર્થીએ બહારના એના મિત્રોને બોલાવ્યા અને એક વિદ્યાર્થીને માથામાં બહારના વિદ્યાર્થીએ એક કડું માર્યું છે અમારી સ્કૂલના વિદ્યાર્થીને. અમને ખબર પડી એટલે વિદ્યાર્થીને અમે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. અમારા ખર્ચે એની ટ્રીટમેન્ટ કરાવી. ડૉક્ટરના કહેવા અનુસાર એને ટાંકા લેવાની પણ જરૂરિયાત નથી. મામૂલી ઈજા છે, એનું ડ્રેસિંગ કર્યું છે, એની દવા પણ અમારા ખર્ચે અમે લઈ આપી છે. એના વાલીને બોલાવીને અમે વિદ્યાર્થીને સુપ્રત કર્યો છે. વિદ્યાર્થીને ટપકો પણ આપ્યો છે કે આવું કંઈ પણ હોય તો તારે ખરેખર સ્કૂલમાં આવી જવું જોઈએ કે મને મારવા માટે બહારની વ્યક્તિઓ આવી છે તો અમે તને બચાવી લઈએ. તો સામે એ લોકો સામે પ્રતિકાર કરવા જાય અને અંદર ઝઘડો થઈ જાય તો પછી સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાની નોંધ લીધી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે અને કહ્યું છે કે વધુ અહેવાલ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. શાળાના બાળકો દિવસે ને દિવસે હિંસક બની રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. સોશિયલ મીડિયાથી માંડીને અન્ય ઘણા કારણ આની પાછળ જવાબદાર હોઈ શકે છે, પરંતુ બાળકોનું કાઉન્સિલિંગ કરવું જરૂરી છે. આ પ્રકારે 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓ આ રીતના હુમલો કરે, હિંસક હુમલો હથિયારો સાથે કરે, તે કેટલો વ્યાજબી છે. ત્યારે આ મામલે ચોક્કસ એ વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષકોએ
આ બાબતે ચિંતન કરવાની જરૂર છે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.